પણ હવે નથી. આને જ ગામમાં ચોરી કરી હશે. હા, તું તો ક્યાંનો કરે છે. દારૂ પીવે તો ચોરી પણ કરતો હશે. સાહેબ, તમને ના મનાતો હોય તો મારા ભાઈને પૂછો. જો મારો ભાઈ કહે ગામના શિક્ષકને પૂછો. જો શિક્ષક કહે તો મને ગામના શિક્ષકને પૂછો. તે સાચું કહે છે. તે બહુ ડાયા માણસ છે. दोनों उसकी गोद में खेलते हैं. નમસ્તે માસ્ટર સાહેબ, તમે આને ઓળખો છો? હા સાહેબ, આ બહુ સરસ અને ડાહ્યો માણસ હતો. એ અમારી શાળામાં એક રૂમ પણ બંધાવી હતી. એક કર્મ સંગે એક કુસંગે ચડી ગયા. સાક્ષી કેમ પૂરા ભીખાભાઈ? તમે દારૂ પીઓ છો. દારૂ પીનારાની બુદ્ધિ નાશ થાય છે. બુદ્ધિ નાશ એ સર્વનાશ. એ ગીતાનો લેખ છે. પકડી લો. ના બાપા, હું કદી નથી ચોરી કરતો. સાહેબ, તમને ન મનાતું હોય તો મારા ભાઈને પૂછો. જો મારો ભાઈ કહે તો મને પોલીસ સ્ટેશનમાં પૂરી દેજો. ના સાહેબ, આ ભાઈ જ્યારથી દારૂ હાથમાં લીધો ત્યારથી અમારા વચ્ચે ભાઈ ભાઈનો સંબંધ નથી. એને એના ગુનાની સજા મળવી જોઈએ. હવે હું શું કરું? બોલો દીવાન, આ તારે શું થાય છે? એ મારા પપ્પા થાય છે. એક વારના મારા પિતા, પણ હવે મારે કશું નથી. અમારી પાસેની બધી મિલકત દારૂમાં બતાવી દીધી અને મારી રીબાઈને મરી. પણ આમને એક પૈસો પણ દવાનો રહેવા ન દીધો અને સમાજમાં મારે માથું નીચે રાખીને ફરવું પડે છે. સાહેબ, હું આપનો છોકરો છું. તે મારા માટે શરમની વાત છે. સાહેબ, બોલ દીકરા, તું તો આખી રાત મારી સાથે હતો. તને તો ખબર જ છે ને, મને આખી રાત લોહીની ઉલટી થઈ છે. તો હું ક્યાં રાયચું શેઠની દુકાનના તાળા તોડવા ગયો હશે? તું બાપ દીકરાનો સંબંધ રાખ અને મારે સાક્ષી પૂછ. પિતાજી અને પુત્રનો સંબંધ ચોક્કસ નિયમ હોય છે. પિતાજી, જે પિતા પોતાના દીકરાને સંસ્કાર આપે, ઉછેરતી પેઢીને નીતિ નિયમો આપે, સારી આદત પાડે, એના પિતા કહેવા લાયક છે. વર્તમાન સમયમાં મારું માથું ઝૂકી ગયું છે. ના ના ના, આપણે પિતા પુત્ર નથી. આપણે હવે કશું નથી. ઇન્સ્પેક્ટર સર, કાને છોડી મૂકો. મેં એની સાક્ષી પૂરું છું કે એ નિર્દોષ છે. માસ્ટર સાહેબ, તમે તો ફરિયાદી છો. આવું કેમ બને? સાહેબ, હું તમને સમજાવું છું કે આને પણ માણસ બનવાની તક આપો. આ બધું તમારી તરફેણમાં છે, પરંતુ મારો વિશ્વાસ કરીને આને મુક્ત કરો. આપણે પોલીસ પ્રમાણે ગરીબે ઠીકાને ફરી માણસ બનવા એક વખત તક આપીએ. આ માણસને સબક શીખવવા માટે જ મેં આ બધું ગોઠવ્યું હતું. સાહેબ, બાકી ભીખાએ ચોરી નહોતી કરી. મેં જાતે તાળા તોડાવ્યા. મારી એક પણ ચીજ ચોરાઈ નહોતી. મેં ભીખાને ઘણો સમજાવ્યો, પરંતુ તે સમજ્યો નહીં. હવે મને ખાતરી છે કે આ મોતના રસ્તેથી પાછો વળશે. મેં કોઈ પણ દિવસ ભગવાનને નથી જોયા, પણ મેં આજે તમારા સ્વરૂપમાં જોયા છે. એટલા માટે હું આજથી દારૂને હાથ નહીં જોડું અને જે પીતો હશે તેના ઘરનું પાણી પણ નહીં પીવું. બરાબર.